ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી જર્ની, ગુડ મોર્નિંગ। અને આજના દિવસના સંકેતો આપણને થોડાક પોઝિટિવ મળી રહ્યા છે, પરંતુ એટલો મોટો કોઈ ઉછાળાના સંકેતો નથી। સૌથી પહેલાં વાત કરી લઈએ ગઈકાલે જે અમેરિકાના બજારોની અંદર આપણને કારોબાર જોવા મળ્યો હતો, આંગળી એક પોઝિટિવનેસ સાથે કામકાજ રહ્યું। જુઓ, ડાઉ લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ રહ્યો, નાસ્ડેક અને S&P 500ની અંદર તમને એક સારો ઉછાળો આવતો જોવા મળ્યો હતો। એટલે એકંદરે ગઈકાલે સેમિકન્ડક્ટર શેર્સની અંદર તેજી આવી, એને લઈને નાસ્ડેકની અંદર આપણને ઉછાળો જોવા મળ્યો, પરંતુ ત્યાં પણ બજારોમાં કોઈ બહુ વધારે મોટી મજબૂતી નહોતી। હવે ખાસ કરીને ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા, ટ્રમ્પે 20% જે ફી લેવાની વાત કરી હતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર, એમણે ફરી પાછું ફેરવી તોડ્યું છે। એટલે જે ટ્રમ્પ ઓલવેઝ ચિકન આઉટવાળી જે વાત છે એ ફરી પાછી અહીંયાથી સાબિત થતી જોવા મળી રહી છે। 24 કલાકની અંદર જ આ જે ફી લગાવવાનો નિર્ણય હતો તે પાછો લઈ લીધો છે, અને ગલ્ફ દેશોના દબાણ બાદ ટ્રમ્પે આ નિર્ણય બદલ્યો છે। હવે અહીંયાથી વાત એવી છે કે ગલ્ફ દેશો આ ફી નહીં આપીને એ મોટું એક રોકાણ કરે, એવી એક યુએસની અંદર રોકાણ કરે એવી વાત છે। સાઉદી, કતર, બહેરીન, કુવેત, UAE આ બધાએ ખાસ કરીને અપીલ કરીને, અપીલ બાદ ટ્રમ્પે આ નિર્ણય પાછો લઈ લીધો છે। ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે તેવું મોટું રોકાણ કરે તો વધારે સારું રહેશે, કારણ કે એમને આ ફીનો ઓપ્શન વધારે સારો નહોતો લાગી રહ્યો, એવું એમણે ખાસ કરીને એક નિવેદનની અંદર કહ્યું છે। જોકે રોકાણ કરશે કે નહીં આ ખાડીના દેશો સુધી કોઈ ઔપચારિક કે આદિ આપણને આવતું જોવા નથી મળ્યું। આ બધા જે ઈરાનના પોર્ટ પર ઘણા બધા હુમલાઓ છે તે છે, ગઈકાલે હુમલાનો ફરી એક રાઉન્ડ અમેરિકન સૈન્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો જે છે ઈરાનના જેટલા પણ પોર્ટ છે એની કરી છે, એવા સમાચાર અત્યારે સૈન્યનું જે સન્માન છે એનું નિવેદન આપણને આવતું જોવા મળ્યું। એમનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે કે વેસ્ટ એશિયામાં યુએસની સૈન્યની મોટી સંખ્યામાં હાજર છે, 20 જેટલા યુદ્ધ પોર્ટો અને લગભગ સેંકડો વિમાનો ત્યાં આગળ અત્યારે હાજર છે જે યુદ્ધ માટે તૈયાર છે, એવું સેન્ટ્રલ કમાન્ડનું અત્યારે કહેવું છે। એટલે અહીંયાથી એક ખાસ ધ્યાન રાખવાનું છે। જોકે ગઈકાલે અમેરિકાની અંદર ઘણી મોટી બેન્કોના પરિણામ આપણને આવતા દેખાયા। એમાંથી સૌથી પહેલાં વાત કરીએ JP મોર્ગનની, તો જુઓ અહીંયા પરિણામો બાદ એક આપણને સારી રાહત જોવા મળી છે। બીજા ત્રિમાસિકમાં પરિણામ અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે। ઇક્વિટી ટ્રેડિંગની કમાણી લગભગ 86% વધીને $6.03 બિલિયન પર આપણને રહેતી જોવા મળી છે। એટલે એક સારા પરિણામો JP મોર્ગનના રહ્યા। ત્યારબાદ આ સ્ટોકમાં તેજી આવી હતી। આ બાદ ગોલ્ડમેન સેક્સના પણ પરિણામો આપણને આવતા દેખાયા, જે પણ સારા હતા। Q2માં પરિણામ અનુમાનથી સારા રહ્યા છે, આવક EPS અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા, અને ગઈકાલે ગોલ્ડમેન સેક્સનો સ્ટોક છે લગભગ 9% જેટલો આપણને વધતો દેખાયો। એટલે એક પરિણામની સારી ઇફેક્ટ ત્યાં પણ રહી। બેંક ઓફ અમેરિકાના પણ પરિણામો આવ્યા, અને બેંકની આવક EPS આ બંને અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે। પરિણામ બાદ સ્ટોક આમ તો લગભગ 2% જેટલો જ વધ્યો છે, પરંતુ 52 સપ્તાહના નવા શિખર પર બેંક ઓફ અમેરિકાનો શેર પહોંચતો દેખાયો। અને સિટી ગ્રુપમાં પણ 10 વર્ષ પર સૌથી સારી ત્રિમાસિક આવક એમણે નોંધાવી છે, અને ઇક્વિટી માર્કેટથી આવક તેમની 45%થી વધીને લગભગ $2.3 અબજ પર પહોંચી છે। એટલે સારા પરિણામો એ સિટી ગ્રુપના પણ રહેતા જોવા મળ્યા છે, અને આ બધા સ્ટોક પણ ગઈકાલે ફોકસમાં રહ્યા। જો કે આ બધાની વચ્ચે ગઈકાલે અમેરિકાની રિટેલ મોંઘવારીના આંકડા પણ આપણને આવતા દેખાયા, કે જ્યાં આગળ જૂન મહિનાની અંદર રિટેલ મોંઘવારી મંથ ઓન મંથ બેઝિસ પર થોડી ઘટતી જોવા મળી, અને યર ઓન યર બેઝિસ પર પણ તમને ખાસ કરીને થોડો ઘટાડો આવતો જોવા મળ્યો છે। યુએસની કોર મોંઘવારીની અંદર પણ થોડોક ઘટાડો આવ્યો છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની રહેશે, કારણ કે FOMCની બેઠકની અંદર જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે US ફેડ દ્વારા, તે આ જ બધી આંકડાઓને જોઈને લેવામાં આવે છે। અને અત્યારે મોંઘવારી જે નેગેટિવમાં ગઈ છે, ખાસું એવું પોઝિટિવ એમના માટે રહેશે, એટલે એના પર પણ એક નજર રાખીશું। જો કે આ બધાની વચ્ચે આજે તમને એશિયાના બજારો પણ સારી એવી તેજી સાથેના સંકેતો આપી રહ્યા છે। જો સવારથી આજના દિવસે તમને નિક્કેઈની અંદર એક સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે। કોરિયા અને તાઇવાનમાં તો સારી તેજી છે। આ ઉપરાંત તમે આવો ખાસ કરીને શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઇમ્સ પર, તો ત્યાં પણ તમને એક પોઝિટિવનેસ સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે। પરંતુ ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ, ગઈકાલે આપણે ઘટાડા સાથે બંધ થયા હતા। 24,000ની આજુબાજુ આપણે જે લેવલ છે એ જાળવી રાખ્યા હતા। જો ગઈકાલે ફ્યુચર્સ 24.24 પર બંધ થયા, 24.44ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે કોઈ બહુ મોટા ઉછાળાના સંકેતો આજના દિવસમાં નથી, પરંતુ આજના દિવસે પણ 24,000ના લેવલને ખાસ મોનિટર કરવાનું રહેશે। ચારની ઓવરઓલ વૈશ્વિક બજારોથી સંકેતો આજના દિવસે પોઝિટિવ છે, પરંતુ એવી કોઈ બહુ મોટી મજબૂતીના સંકેતો આપણને નથી મળી રહ્યા। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો ગ્લોબલ